નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 799મો વેબિનાર છે. આજના વક્તા છે અમદાવાદના વૈદ્ય પૂજાબેન શાહ મેડમ, જેઓ મારા ચિકિત્સકીય અનુભવો ભાગ 4માં અંતર્ગત પોતાના આયુર્વેદિક પ્રેક્ટિસ દરમિયાન વિવિધ રોગોમાં થયેલ ચિકિત્સકીય અનુભવો વિશે અમૂલ્ય માહિતી પોતાના વક્તવ્ય થકી આપશે. વૈદ્ય પૂજાબેન શાહ મેડમનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. BAMS 2009માં ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર ખાતે પૂર્ણ કરેલ. ફૂટ રિફ્લેક્સોલોજી, સૂજોક અને રેકીમાં તેમણે ડિપ્લોમા કરેલ છે. મહિલા વંધ્યત્વમાં વ્યવહારિક અભિગમ આયુર્વેદ દ્વારા આ વિષય ઉપર તેમને પ્રમાણપત્ર મળેલ છે. 150થી વધુ દેશોમાં વિવિધ દર્દીઓને માર્ગદર્શન આપેલ છે. અનેક ફ્રી હેલ્થ ચેકઅપ કાર્યક્રમ કરેલ છે. કોરોના દરમિયાન આયુર્વેદિક ઇમરજન્સી કિટનું વિતરણ પણ તેમણે કરેલ છે. આહાર સલાહકાર તરીકે પણ અમને બેસ્ટ આયુર્વેદિક ક્લિનિક એવોર્ડ મળેલ છે. હેમચંદ્રાચાર્ય ગુરુકુલમ આયુર્વેદ માટે ઓનરરી લેક્ચરર તરીકે પણ તેમની નિમણૂક થયેલ છે. ટેરાપંથ સાર્વજનિક આયુર્વેદિક ઔષધાલયમાં તેઓ 18 વર્ષથી સેવા આપી રહેલ છે, જે અમદાવાદમાં ઇન્કમટેક્સ પાસે ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલું છે. નાડીવેદ તરીકે જાણીતા છે પૂજાબેન, અને તેમણે કેન્સર અને કોમામાં સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્ય કરેલ છે. વૈદ્ય પૂજાબેન શાહ મેડમનો આ હતો ટૂંકમાં પરિચય. વૈદ્ય પૂજાબેન શાહ મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. સર્વેને પ્રણામ. જેમ આગળના વેબિનારો ની શૃંખલા તોડ્યા વગર આજે પ્રમેય નિદાનથી શરૂ કરીશું. પ્રમેયમાં સ્પેસિફિક જે મારી પ્રેક્ટિસમાં હું યુઝ કરું છું એની વાતો કરવાની છે. સૌથી પહેલા પ્રમેયનું પરેજ. તો આપણે જે નિદાનમાં વાંચ્યું છે માધવમાં, આસ્ય સુખમ સ્વપ્ન સુખમ દધીને ગ્રામ્યોદકાનું પ્રસાપયાંસી શ્લોક બધાને મોડે જ હશે, પણ એમાં પરેજમાં અમે લોકો અનાજને શેકી દઈએ છીએ. એટલે સૌથી પહેલા પ્રમેયવાળાને ઘઉં બંધ કરાવીએ છીએ, ચોખા ખવડાવીએ છીએ. બધા જ જાતના ચોખા ખાઈ શકો છો જો ડાયાબિટીસ હોય તો. સમજવાની એ વાત છે કે અહીંયા પ્રમેય એટલે મધુમેહ જ નહીં, પ્રમેય બહુ મોટો વિષય છે. 20 જાતના પ્રમેયની વાત કરેલી છે, તો એમાં એની અંતર્ગત મધુમેહ છે. પણ હું બધા જ પ્રમેય કોઈ પણ આવે તો એના નિદાનમાં સૌથી પહેલા અનાજ શેકાવું છું. દાળોમાં મગ, તુવેરની દાળ, મઠની દાળ એ બધું શેકીને રાખવાનું. ભાત, અનાજ જે ચોખા છે એ શેકી દેવાના. બાજરી, જવ, જુવાર જે છે, રાગી, એ બધું જ શેકી દેવાનું, અને પછી દર્દીએ જેમ લોટ દળાય અને વાપરે એ રીતે વાપરવાનું છે. એમાં એક ખાસ અમે અઠવાડિયે દર્દી પ્રમાણે અઠવાડિયે 1 વાર, અઠવાડિયે 2 વાર, કાં તો પછી મહિને 2-3 વાર દર્દી પ્રમાણે એક જાવરું ખાવાની સલાહ આપતા હોઈએ છે. એમાં 100 ગ્રામ મગ, 100 ગ્રામ ચોખા, 100 ગ્રામ બાજરી અને 100 ગ્રામ ઘઉં, આ એક અપવાદ રૂપે બધું જ 100 ગ્રામ સમાન ભાગે લઈ અને શેકી દેવાનું. અને શેકીને આમ શેકાઈ ગયા જેવી વાસ આવે ત્યારે મૂકી અને બધાનું અધકચરું ભડકું કરવાનું. ઇન્ડિવિજ્યુઅલ અધકચરું કૂટે
અને પછી મિક્સ કરી અને આ જે ભડકું છે એ સમજો 1 વાટકી ભડકું નો લોટ હોય, અધકચરો જાડો હોય દરદરો, તો એમાં 16 વાટકી પાણી અને પછી જ્યારે સીજાઈ જાય એટલે જે સૂપ ટાઈપનું જે થાય એમાં 1 ચમચી તલના તેલથી વઘાર કરીએ છે. અને વઘારની કોઈ પણ વસ્તુ એમાં ચાલે, પણ શાકભાજી નહીં. અને એ અઠવાડિયે 1 દિવસ પ્રમેયવાળાને આના પર રાખીએ છે. એમાં કોઈક વ્યસની હોય ને ચા કોફી ન છૂટતી હોય તો ચા કોફીની છૂટ અમે આપીએ છે. બીજું, ગળોનો સૌથી છૂટથી પ્રમેયમાં અમે ગળોના ઉકાળાનો યુઝ કરીએ છે. એમાં 1 વેત જેટલી ગળો, અંગૂઠા જેવી, અંગુષ્ઠોદર જે કહીએ છે, અંગૂઠા જેવી જાડી, એના નાના નાના આંગળીના વેઢા જેવડા ટુકડા 2 કપ પાણીમાં ઉકાળી અડધો કપ પાણી બાકી રહે એટલે ગાળી અને પીવડાવીએ છે. દરેક પ્રમેયના ચાહે મધુમેહ હોય કે કોઈ પણ જાતનું પ્રમેય હોય, યુરિન મૂત્રમાર્ગ વાળું જે પ્રમેય હોય એ પણ જો હોય તો પણ અમે એમાં આમળા ને હળદરનો પ્રયોગ, આ શારંગધર સંહિતાનો પ્રયોગ છે. એટલે 1 તાજું આમળું અને એટલું છીણી, એટલું ને એટલું જ બીજું તાજી હળદર છીણી અને દર્દીએ બપોરે જમતા વચ્ચે ખોરાકની વચ્ચે અમે લેવડાવીએ છે. 12 માસ તાજું આમળું અને હળદર મળતા નથી તો એની અનુપલબ્ધિ વખતે અડધી ચમચી આમળાની ફાંકી અને એની સાથે અડધી ચમચી ઓર્ગેનિક હળદર, એની ફાંકી અમે બપોરે જમ્યાની વચ્ચે પેશન્ટોને આપીએ છે. એક એમાં ખાસ પ્રમેયમાં જોવાનું એ છે કે હાઉ ડેન્જરસ ઇઝ શુગર. સો વધારે પડતા જ રસ ઔષધિઓ છે, વસંત કુસુમાકર રસ છે કે સુવર્ણ વસંત માલતી છે કે સુવર્ણ વસંત કુસુમાકર છે, એનો પ્રયોગ અમે જ્યારે યુરિન ગ્લુકોઝ બહુ હોય છે ત્યારે એનો પ્રયોગ કરીએ છે. અને બીજું, મંજીષ્ઠાદીનો બહુ જ છૂટથી હું પ્રયોગ કરું છું. વરુણાદી કાઢાનું, મંજીષ્ઠાદી કાઢાનું, દશમૂલ કાઢાનું કોઈ પણ ઉકાળો આપું, ખાલી ગળોનો પણ ઉકાળો આપું તો એમાં બીલીના પાન ખાસ જે છે, બિલ્વ બહુ તત્ર સર્વત્ર મળી શકાય છે. તો બીલીના 5 પાન અમે તોડી અને ઉકાળામાં નંખાઈએ છે સવાર સાંજ, તો એનાથી પણ શુગર કંટ્રોલ બહુ જ સરસ થાય છે. ગળપણમાં અનાજ શેકવાનું, ગળપણની છૂટ અમે કેળા, ચીકુ, સીતાફળ અને જામફળ, આ 4 ફ્રૂટ તદ્દન સદંતર બંધ રખાઈએ છે પ્રમેયના દર્દીઓમાં. સમજો કેરીના કટકા ખાવાની છૂટ આપીએ તો પણ કેરીના રસની બિલકુલ સદંતર રસ બંધ કરાવીએ છે. કટકા ખાઈ શકો કે ચૂસીને કેરી ખાઈ શકો, કેમ કે વાયુનો રોગ છે તો એ ખાસ, મધુમેહ જે વાત પ્રધાન છે તો એ ખાસ જોવાનું. બીજું, રોજના ખાવામાં ફ્રૂટ, આમ તો ફ્રૂટ બંધ કરાવીએ, ધીરે ધીરે જેમ શુગર ઓકે થતી જાય ફ્રૂટ એડ કરીએ, પણ જ્યારે શુગર ઓકે ના હોય ત્યારે પણ દર્દીને જામુન, દાડમ અને દેશી પપૈયું, આ 3ની છૂટ અમે આપીએ છે. બીજું, દર્દીના ડાયટમાં રેગ્યુલર પરવળ અને સરગવો અને દૂધી, આ 3 વસ્તુ કમ્પલસરી ડાયટમાં લે. ડાયટની સાથે સાથે નિદાન પ્રમેયમાં પહેલું છે હાસ્ય સુખમ અને સ્વપ્ન સુખમ. એટલે દર્દીને ખાસ સલાહ આપીએ છે કે સૂર્ય નમસ્કાર કે ચંક્રમણ, સૌથી શ્રેષ્ઠ પ્રમેય માટે ચંક્રમણ, જે વોકિંગ જે કહીએ છે, તો દર્દીને ખાસ એની ભલામણ કરીએ છે કે મૂળથી બગાડવું હોય તો સૂર્ય નમસ્કાર. આમાં એક વિશેષ ઉલ્લેખ કરવાનું છે કે દર્દીઓને અમે જાતે જ સૂર્ય નમસ્કાર કરી લેજો એવું નથી કહેતા. સરસ યોગા ટીચર કે યોગ સલાહકાર પાસે શીખી પરફેક્ટ આવડી જાય પછી જાતે કરવાનું. અને પણ સૂર્યના 12 નામ છે એની યાદી અમે આપીએ છે. તો ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ રવૈયે નમઃ, એવી રીતે જે 12 નામો સાથેનું 12 સ્ટેપ જે સંકળાઈ લે અને એમાં જ્યારે પ્રમેયવાળો આવી રીતે જ્યારે કરે ત્યારે ખૂબ જ સુંદર રિઝલ્ટ મળે છે. ગોળીઓમાં છૂટથી હું ગળો અને પ્રમેયહારી ચૂર્ણ આપું છું.
તો એક આ પ્રમેયહારી ચૂર્ણનું રેફરન્સ આમાં છે, અમૃત સાગર કરીને ગ્રંથ છે, તો આ મારે એક શેર કરવું છે. ત્રિફળા 4%, જીરા 4%, ધનિયા 4%, दालचीनी 2%, लविंग 2%, नागकेसर 2%, तखमरियाना बीज 2%, कौच के बीज 4%, छोटी इलायची 2%, इन सबको महीन पीस कर एक रस करे, फिर मिश्री और घृत में मिलाकर 1 भर के लड्डू बांधे और 1 लड्डू प्रभात में खाए तो प्रमेय मात्र दूर होता है. यह प्रमेयहारी चूर्ण है. હું ક્લિનિકમાં આને લડ્ડુ નહીં પણ પ્રમેયહારી ચૂર્ણ પાણી સાથે દિવસમાં 2 વાર 3 વાર દર્દી પ્રમાણે આપીએ છીએ અને આના અમેઝિંગ રિઝલ્ટ છે. તો એક આ પ્રમેયહારી ચૂર્ણ આપણે એમાં ત્રિફળા છે એટલે જે દર્દીઓને ડાયાબિટીસ સાથે કોમોર્બિડિટીઝમાં સોજો આવી રહ્યો છે કે બીજો આર્થરાઇટિક રૂમેટિઝમ છે, તો એ લોકોને બહુ વિચારી કરીને આ પ્રમેયહારી ચૂર્ણ આપવું. પણ અમૃત સાગરનો ખૂબ જ સરસ યોગ છે અને છૂટથી યુઝ કરીએ છીએ. ચંદ્રપ્રભા રસવૈદ તરીકે મારી પ્રેક્ટિસમાં હું ચંદ્રપ્રભા અને ગુક્ષુરાદી ગુગળ બહુ જ ઇઝીલી યુઝ કરું છું પ્રમેયના દર્દીઓમાં. અને કેમ કે પાચન થતું નથી ત્યારે આ રોગ થાય છે, એટલે અર્શકુઠાર કે સૂટશેખર કે શંખવટી એ પણ પ્રમેયના દર્દીને આપું છું. આગળ જતા માધવે મેદો રોગની વાત કરી છે. એમાં ચલ્સ ફિક્સ તનો ઉદર જે મેદની વ્યાખ્યા કરી છે એને મેદસ્વી લોકોની, તો એમાં જે લખ્યું છે, તો અમે લોકો એક આમાં વિશિષ્ટ પ્રયોગ મારા ગુરુજી કહેતા, લોકો લોકવાણીમાં રૂઢિચુસ્તમાં કહે છે કે નવશેકું પાણી અને મધ નાખીને લીંબુ મધનું ગરમ પાણી પીઓ તો વજન ઉતરે. તો આમાં મારા ગુરુજી વૈદ્ય ભાસ્કરભાઈ હરડીકર કહેતા કે વાત સાચી છે, પણ ગરમ અને મધ સાથે નહીં થાય. તો રાત્રે પાણી અમે ગરમ કરાવીએ છીએ, એટલે 3 કપ જેટલું પાણી રાત્રે ઉકાળો કરીએ, એકદમ ઉકળતું થઈ જાય એટલે ઢાંકણ જાળી એને ઢાંકી દઈએ. એટલે ગરમ રાત્રે આગલી રાત્રે કરેલો ગરમ પાણી સવારે એને ગાળી અને સવાર બપોર સાંજ એવી રીતે 3 કપ પાણી, એટલે 1 કપ પાણીમાં વાસી પાણીમાં 1 ચમચી મધ અને 1 ચમચી ત્રિફળા. એટલે આ મેદો રોગમાં બહુ જ સારા રિઝલ્ટ મળે છે. ત્રિફળા, મધ અને વાસી પાણીનો આ પ્રયોગ અમે કરાવીએ છીએ. જેમ પ્રમેયમાં અનાજ શેકવાની વાત કરી, મેદો રોગમાં પણ અનાજ શેકાઈએ છીએ. અને મેદો રોગમાં બીજું ખાસ અમે ધાણીઓ બધી પુષ્કળ મેદો રોગને દૂર કરવા યુઝ કરીએ છીએ. ચાહે ડાંગરની ધાણી હોય, ચાહે જવ બાજરાની ધાણી હોય. તો દર્દીને જ્યારે ભૂખ બહુ લાગે અને તમે મેદ રોગનું જે મૂળ કારણ છે કે અગ્નિમાંદ્ય છે કે એ દૂર કરતા જ્યારે તમારે ખોરાક આપવો પડે લઘુ આહારની, તમે જે કલ્પના આખી અને ડાયટ અને સિસ્ટમ બનાવી આપો, ત્યારે અમે એમાં જે લોકોને નાસ્તો કરવાનો તો એક ખાસ ચણા, શેકેલા મોડા ચણા, અને બીજું આ ધાણીઓ, ડાંગરની ધાણી, જુવારની ધાણી, બાજરાની ધાણી, મખાના, આ બધી વસ્તુઓ મેદો રોગની ટ્રીટમેન્ટમાં બહુ જ યુઝ કરીએ છીએ. બધાને મેદોહર ગુગળનું નામ સાંભળ્યું હશે, પણ અમે મેદોહર ગુગળ પણ વાસી પાણીને મધમાં આપીએ છીએ અને એના બહુ જ સારા રિઝલ્ટ છે. બીજું મેદો રોગમાં એક શારંગધર સંહિતામાં અભયાદિક ક્વાથનું વર્ણન છે, એ પણ બહુ જ સારો રિઝલ્ટ આપે છે. આગળ જતા માધવે ઉદર રોગની વાત કરી છે. એમાં જલોદર, પ્લીહોદર, આમ તો બધા જ ઉદર રોગ કષ્ટ સાધ્ય કે અસાધ્યની ગણનામાં છે. 8 મહારોગ જે અસાધ્ય છે એની ગણનામાં ઉદર રોગ છે. પણ જલોદરમાં અમે લોકોએ બહુ જ સારા રિઝલ્ટ અને સારી પ્રેક્ટિસ જોઈ છે. એમાં ખાસ જલોદરારી રસ કે ઈચ્છાભેદી રસ કે અશ્વકંચુકી રસનો યુઝ કરીએ છીએ. એની સાથે પુનર્નવાદી, વરુણાદી, દશમૂલ ક્વાથનો યુઝ કરીએ છીએ. ઊંટડીનું દૂધ જો મળી જાય, અમદાવાદમાં આમ તો મળે છે હવે,
એટલે ઓટડીના દૂધ પર પેશન્ટને રાખીએ છીએ, પણ અપવાદરૂપ કે ઓટડીનું દૂધ ન મળે તો ગાયનું દૂધ પણ પ્રેફર કરીએ છીએ. અમે સાવ પાણી ઉદર રોગમાં બંધ નથી કરાવતા, કેમ કે જલોદર આરીને બધું આપીએ છીએ એટલે, પણ એમાં એકદમ ઓછી માત્રામાં ઉકાળેલું પાણી, અને પણ સિઝન પ્રમાણે અષ્ટમાંશ, ચતુરાંશ કે અડધાંશ ઉકાળેલું. આ એક પ્રેક્ટિસમાં ખાસ હું કરું છું કે સિઝન પ્રમાણેનું, જે સિઝન ચાલતી હોય એ પ્રમાણેના એટલું પાણી ઉકાળાવો પીવાનું, અને પછી દર્દી પીએ. તો એક એ કરવા જેવું છે. રોજ અમે દિવસમાં 3 વાર દર્દીનું પેટ માપાઈએ છીએ. એટલે એ ખાલી નાભી નહીં, પણ નાભીનો આખો સરકમફરન્સ, એબ્ડોમિનલ ગર્થ જે કહીએ છીએ એજી, એ જ વસ્તુ અમે ઉપર નાભીની 1 ઇંચ ઉપર અને નાભીને 1 ઇંચ નીચે આ રીતે મપાઈએ છીએ. જલોદર રોગમાં જો પાણી બહુ ભરાઈ ગયું હોય, અશક્તિ બહુ હોય, તો અમે પપૈયાની પણ છૂટ આપીએ છીએ, અને ડાંગરની ધાણી મોડી, એકદમ શેકેલી ડાંગરની ધાણીની પણ છૂટ આપીએ છીએ. એટલે ડિપેન્ડ્સ. પુનર્નવા મંડૂરનું પણ યુઝ કરીએ છીએ, કુમારી આસવનું પણ યુઝ કરીએ છીએ, કુમારી ઘન વચ્ચેની એલોવેરા જેલીને પણ યુઝ કરીએ છીએ, ગૌમૂત્રનો છૂટથી યુઝ કરીએ છીએ, નગોળ અને ગૌમૂત્રના સ્વરસનો યુઝ કરીએ છીએ, અને એનું એક ગુડ અને સૂંઠ એનું કલ્પ કરીને યુઝ કરીએ છીએ. એટલે 10 ગ્રામ ગુડ તો 10 ગ્રામ સૂંઠ, અને પછી શરકનો છે, મને પણ કોઈક ગુરુએ શીખવાડેલો યોગ છે, અને મેં પ્રેક્ટિસમાં બહુ જ યુઝ કરેલું છે. એટલે ગુડ સૂંઠીનું ઉત્તર 10 ગ્રામથી વધતા રોજ 10 ગ્રામ વધતા 100 ગ્રામ સુધી, અને પછી 21 દિવસ 100 ગ્રામ દર્દીને ખવડાવવાનું. એક સાથે ના ખાય તો 50-50 2 વારમાં ખવડાવીએ, અને પાછળથી ધીમે ધીમે ઓછું પણ કરતા જઈએ. તો આના પણ બહુ જ સારા પરિણામ મળે છે. પ્રમેયમાં આજકાલ પ્રેક્ટિસમાં જુવેનાઇલ ડાયાબિટીસ જે કહે છે, ઇન્ફેન્ટાઇલ ડાયાબિટીસ, કે ઇન્સ્યુલિન વગર છોકરું 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષના બાળકો જે આવે છે, તો આપણે પ્રમેય નિદાનમાં આ વસ્તુ જોવામાં આવી નથી આપણા શાસ્ત્રોમાં, પણ જ્યારે નાડી જોઈએ છે તો આમાં કશે ને કશે કૃમિનું અંશ લેખાય છે. એટલે અમારા ક્લિનિકમાં આવતા નાના જે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસના કેસીસ હોય છે, એની ઇન્સ્યુલિન બહુ જ ઇઝીલી સારી રીતે છોકરાઓની ઉતરી જાય છે. પહેલા 15-20 દિવસ, મહિનો અમે કૃમિની દવા કરીએ, અને ધીરે ધીરે શુગર ઇન્સ્યુલિનના ડોઝેજ ઘટાડતા જઈએ, અને પછી પ્રમેયની દવા શરૂ કરીએ છીએ. તો આના એક બહુ જ સારા પરિણામ છે. પ્રમેય મેદો રોગમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બંનેમાં જ્યારે પણ તમે મંજિષ્ઠાધિક વાત આપો, તો જો મેદસ્વી પેશન્ટ છે પ્રમેયનું, તો એને મંજિષ્ઠાધિક વાત કામ કરશે. પણ એકદમ પતલું પેશન્ટ છે અને 400-500 ડાયાબિટીસ લઈને આવ્યો છે, તો દશમૂલક વાત સાથે વસંત કુસુમાકર રસ બહુ જ સારો રિઝલ્ટ આપશે. પછી એની સાથે ગળો પ્રમેયારી ચૂર્ણ આપો, બહુ જ સારું રિઝલ્ટ હોય છે. આગળ જતા શોથ રોગની વાત છે, તો આમાં એક આમ તો બધાને શોથની તો ચિકિત્સા બહુ બધી છે, પણ દશમૂલક વાત અમે શોથમાં છૂટથી આપીએ છીએ. એમાંય ખાસ વૈદ્ય મિત્રો સાથે ધ્યાન દોરવાનું છે કે દશમૂલના બધા જ મૂળિયાઓ હવે મળતા નથી. તો ક્લિનિકમાં હમણાં 9 મૂળ મળે છે, 9 મૂળિયાથી કામ ચલાવીએ છીએ. અને બીજું જે શોથ રોગમાં કહેવાનું હતું, આજકાલ પગની પાનીમાં દુખે, એ જે હાડકું વધવાની જે કમ્પ્લેન લોકો લઈને આવે છે કે નીચેનું, અને પછી ડોક્ટરને બતાવો કે એક્સરે કરાવો, તો એ લોકો કહે છે કે હાડકા હડ્ડી बढ़ रहा है. તો આવું જે હાડકાનું વધે એવું શોથ જે છે, એમાં અમે લોકો પુનર્નવાનો લેપ, ખાલી ફક્ત ને ફક્ત સાટોડીનો લેપ કરાવીએ છીએ એવા પેશન્ટોને કે એડી કી હડ્ડી बढ़ रही है એવું નિદાન લઈને આવે, અને એને ખાલી સાટોડીનો સ્થાનિક લેપ કરાવીએ, તો શોથ રોગમાં બહુ જ સરસ
અઠવાડિયું 10 દિવસ 15 દિવસ આ રેપ રોજ રાત્રે લગાડે અને સવારે ખોલી દેવાય તો એના બહુ જ સારા પરિણામ છે. બીજું હળદર અને મીઠાનો પણ લેપ પુષ્કળ અમાઉન્ટમાં યુઝ કરીએ છીએ. અને બીજું હળદર અને ચૂનાનો પણ લેપ યુઝ કરીએ છીએ. તો આ બધા શ્રોતરોગમાં લેપથી બહુ જ ફાયદાઓ થાય છે. પ્રમેય નિદાનમાં એક આગળ એના કોમ્પ્લિકેશન્સમાં બહુ બધા કોમ્પ્લિકેશન્સની વાત કરવાની હતી, એ રહી ગઈ છે. ડાયાબિટીસ ગેંગ્રીન વાળા જે પેશન્ટ આવે તો અમે પ્રમેયની ચિકિત્સા કરીએ છીએ, પણ મૂળ એમાં મંજીષ્ઠાધિક વાત અને બીજું કે લોકલ સ્થાનિક, તો સ્થાનિકમાં પંચવલ્કલ ક્વાથ અને દશમૂલ ક્વાથથી એને વોશ કરાવીએ છીએ. પછી એને ધુમાડો ફ્યુમિગેશન જે કહીએ છીએ, ભોંય રીંગણીનો ધુમાડો અપાઈએ છીએ અને એ ધુમાડા પછી શતદૌત ઘૃત અથવા પંચતિક્ત ઘૃત એનું રેગ્યુલર લેપ અને નહીતર જાત્યદી તેલ એનું લેપ, એટલે ધીરે ધીરે ગેંગ્રીન શુગર તો ઠીક થતું જાય પણ ગેંગ્રીન પણ ઠીક થાય છે. અને આમાં જો કશું ના મળે ને એકદમ ગામડાનું પેશન્ટ હોય તો લીમડાના ક્વાથથી પણ અમે વોશ કરાવીએ છીએ. અને ખાલી ને ખાલી કોઈ દવા ના કરવી હોય અને પેશન્ટ નોન અફોર્ડિંગ હોય, ખાલી ગળો પર રાખવાનું અને લીમડાના ક્વાથથી વોશ કરાવવાનું અને એ જગ્યાએ સાદું તલનું તેલ પણ જો સિંચન કરવામાં આવે તો ધીરે ધીરે આખું ગેંગ્રીનની કાળા જતી રહે છે અને ઓપરેશન આંગળી કાપવાનું અટકે છે. આગળ જતા વૃદ્ધિની વાત કરી છે. હવે આમાં બહુ બધું સમજવાનું છે કે તમે વૃદ્ધિ હર્નિએશનમાં પણ લઈ શકો છો, હાઇટસ હર્નિયા પણ લઈ શકો છો, ઇન્ગ્વાઇનલ હર્નિયા પણ લઈ શકો છો. સો એ વૃદ્ધિમાં જ્યારે ઇલોંગેશનની વાત છે કે ભાઈ ટોન્સિલ આ ગોટા જે છે એ વધી રહ્યા છે અને એની વૃદ્ધિ થઈ રહી છે, ત્યારે અમે એક મારા ગુરુજીએ બતાવેલું તંબાકુનો પ્રયોગ હું કરું છું. એટલે એ જે જ્યાં વૃદ્ધિ થઈ છે એ વૃષણના નીચેના ભાગમાં, ત્યારે એ વંશણમાં આખું દિવેલ ચોપડી અને પછી તંબાકુના પાન અમે પતલા સુતરાઉ કપડા, એકદમ રેશમ કપડા હોતા है पतला, એનાથી બાંધી દઈએ છીએ હલકા હાથે રાત્રે અને સવારે છોડી દઈએ છીએ. તો એ રેગ્યુલર તંબાકુ દિવેલનો જે એ જગ્યાએથી તંબાકુનું એક કન્સ્ટ્રક્શન જે એનો ગુણ છે, તો એ ગુણને બાહ્ય ઉપયોગમાં વૃદ્ધિ પર યુઝ કરીએ છીએ તો બહુ જ સારા રિઝલ્ટ મળે છે. અને બીજું, જ્યારે ઇન્ગ્વાઇનલ હર્નિયા અને ખાસતા ગોટી તમને ફૂલે બહાર નીકળે એવું લાગે, એ ઠેકાણે અમે રાત્રે જ્યારે પેશન્ટને સુડાઈ અને ખાંસી કરાવીએ તો એ જ્યાં તમને વૃદ્ધિની ગોટી બહાર નીકળેલી ખબર પડે એ ઠેકાણે 20 રૂપિયાનો સિક્કો મૂકી અને માઇક્રોપોર ટેપથી ટેપિંગ કરાવીએ છીએ. એમાં પણ વૃદ્ધિમાં પણ ચોઇસ ઓફ મેડિકેશન અમે દશમૂલ ઉકાળો કે અભયાદિ ઉકાળો યુઝ કરીએ છીએ અને એની અગ્નિ સુધારવાથી બહુ જ સારા પરિણામો છે. ગ્રેડ 2 હર્નિએશન ગ્રેડ 3 હોય ને એકદમ જ મોટું થઈ ગયું હોય તો જુદી વાત છે, બાકી ગ્રેડ 2 ગ્રેડ 1 હર્નિએશન બહુ જ સારી રીતે એકદમ સિમ્પલ દવાથી ક્લિયર થઈ જાય છે. એમાં અમે એડનબ્રુસ્ટ હરિતકીનો પણ યુઝ કરીએ છીએ. અને બીજું એક દૂધમાં દિવેલનું બહુ જ પેશન્ટોમાં જાને વૃદ્ધિ અને એની સાથે સાથે મેલ પેશન્ટો જેમાં પ્રોસ્ટ્રેટ અને વૃદ્ધિ બંને છે, એટલે પ્રોસ્ટ્રાઇટિસ પણ છે અને વૃદ્ધિ રોગ પણ છે, તો એનો જ્યારે કોમ્બિનેશન હોય છે ત્યારે અમે દૂધમાં દિવેલનો પ્રયોગ યુઝ કરીએ છીએ. 2 ચમચી દિવેલ અઠવાડિયું 15 દિવસ પછી 1 ચમચી દિવેલ, અને એના બહુ જ સારા રિઝલ્ટ છે. આ જ વૃદ્ધિના પેશન્ટોમાં અમે ઉત્તાન પાદાસન, સર્વાંગાસન, તો એ બધા આસનો સાથેનું આખું મેલબી કરીને જે દિનચર્યા એની ડિઝાઇન કરીએ છીએ પેશન્ટની,
તેમાં અચૂક રિઝલ્ટ મળે જ છે. આગળ જતા માધવે ગલગંડ, ગંડમાલા, અપચી, ગ્રંથિ, અર્બુદ આની વાત કરી છે. આમાં ખાસ એક બાકી ગલગંડ ને ગોઈટર કહેવાય તે એ તો બધાને ખબર છે. પિત્તજ રોગ છે કે એને અમે લોકો છૂટથી આમાં વિદ્રુમાદી એટલે સુવર્ણ માક્ષિક ભસ્મનો યુઝ કરીએ છીએ. માક્ષિક ભસ્મ, પ્રવાલ, પિષ્ટી, એમાં યષ્ટિ મધુનો યુઝ કરીએ છીએ. પણ જે ગંડમાલા છે, હવે સાહેબે કીધું હશે કેન્સર કોમામાં સ્પેશિયલિસ્ટ છે બેન. આ જે ગંડમાલા છે જે 80 કે 90% ઓફ ડાયગ્નોસ્ડ કેસીસ ઓફ કેન્સર ધેટ કમ ટુ મી, એ લોકો ભલે કેન્સર લઈને આવ્યા હોય પણ આપણે જ્યારે શાસ્ત્રોક્ત રીતે નિદાન કરતા એક હોજકિન્સ લિમ્ફોમા બહુ કોમન થઈ રહ્યો છે આજકાલ. હોજકિન્સ લિમ્ફોમા અને નોન હોજકિન્સ લિમ્ફોમા. તો આને ગંડમાલાની જેટલી બધી ચિકિત્સા શાસ્ત્રમાં લખી છે અને મેં વાપરી છે એ અચૂક કાંચનાર ગુગળ સાથે દશમૂલ, વરુણાદિક્વાત, મંજિષ્ઠાદિક્વાત, ખાલી મંજિષ્ઠાદિક્વાત, ખાલી ગળોક્વાત, ખાલી પથ્યાદિક્વાત. આમાં ગંડમાલામાં હું છૂટથી પેશન્ટ પ્રમાણે આ ક્વાતો યુઝ કરું છું. એની સાથે વિદ્રુમાદી એટલે કે પેલું પ્રવાલ માક્ષિક ભસ્મ યુઝ કરું છું. કાંચનાર ગુગળ યુઝ કરું છું. લાગે ત્યાં સુવર્ણ મકરધ્વજ યુઝ કરું છું અને લાગે ત્યાં સુવર્ણ લક્ષ્મી વિલાસ રસ યુઝ કરું છું. તો એમાં હોજકિન્સ લિમ્ફોમાં સુપર્બ રિઝલ્ટ મળે છે. આખા શરીરમાં લિમ્ફ નોડ્સ થઈ ગયા હોય. ગંડમાલ એટલે જ્યાં જ્યાં માલા અડે ત્યાં ત્યાં એની ગાંઠો થાય છે અને એવા જે હોજકિન્સ લિમ્ફોમાના પેશન્ટ આવે છે એમાં અમેઝિંગ ગંડમાલાની જેમ ટ્રીટમેન્ટ કરો તો અમેઝિંગ રિઝલ્ટ મળે છે. એક ખાસ આ વૈદ્ય મિત્રો સાથે શેર કરવાનું છે. ગ્રંથિની વાત છે, એમાં એક શિરાજ ગ્રંથિ, વેરિકોઝ વેન્સની વાતો છે. ઘણા લોકો કહે કે નસો ચોંટી ગઈ છે સાહેબ એટલે ડોક્ટરે ઓપરેશન કર્યું, નસ છૂટી પાડીને હવે દુખતું કાંડામાં બંધ થઈ ગયું, પણ વર્ષ સારું રહ્યું પછી પાછું થઈ ગયું છે. તો આમાં એક રસવંતી અને ફટકડીનો લેપ કરીએ છે. એ અમેઝિંગ રિઝલ્ટ આપે છે. સાદી રસવંતી ઘસી અને થોડી ચપટી ફટકડી નાખીને આ જે લેપ કરો તો શિરાજ ગ્રંથિ જે મિક્સ ચોંટે અને લપકા મારે તો એમાં બહુ જ સારા રિઝલ્ટ છે. અને એમાં મહાનારાયણ ચોપડી અને નગોળની સ્ટીમ અપાવું છું. તો હાથમાં જ પેલું જ્યાં લોકલી મહાનારાયણ ચોપડી દેવાનું એ જગ્યાએ અને નગોળની સ્ટીમ આપવાથી બહુ જ સારા રિઝલ્ટ મળે છે. બીજું આમાં વેરિકોઝ વેન્સ જે છે તો એમાં પણ આપણે દશમૂલથી રાસનાદી ઉકાળાથી બહુ જ સારા રિઝલ્ટ મળે છે. આમાં એક આવે છે ડીવીટી, ડીપ વેન થ્રોમ્બોસિસ. તો આમાં દશમૂલ, રાસનાદી, વરુણાદી નો કોમ્બિનેશન યુઝ કરું છું. પણ આમાં ડીપ વેન થ્રોમ્બોસિસ એટલે ઇન્ટરનલી જે સર્ક્યુલેશન બગડ્યું છે એમાં એક સરગવાનો બહુ જ સરગવાના આપણા ત્યાં પણ છે ને સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર જેવી વાત છે જ કે ઝેરને મારે છે ત્યાં. તો આજે સરગવાનું જે સ્વરૂપ છે એનું જે મેકિંગ છે કે ધીરે ધીરે તમે જો ખોલશો સરગવાની એક દંડી તો એમાં ગાંઠો હોય ને ધીરે ધીરે ઉપરથી નીચે વચ્ચે વચ્ચે ગાંઠો હોય. એ જ્યારે આવી રીતે ગાંઠો થઈ ગઈ છે અને નસોમાં સર્ક્યુલેશન નથી જઈ રહ્યું તો આમાં મેં સરગવામાં અદ્ભુત રિઝલ્ટ જોયા છે. અમે કઈ પાવડર વાવડર ખવડાવતા નથી. દર્દીને રોજ 3 સરગવાની દાંડી કાં તો બાફીને ખાવાની, કાં સૂપ તરીકે ખાવાની, ચાવીને ખાવાની, કાં તો પછી દાલમાં વઘારીને ખાવાની. પણ એ 3 કે 4 દાંડી રોજ દર્દી થતો જાય તો ડીવીટી ના પેશન્ટો ક્લિયર થાય છે. આમાં સોજા બહુ આવે અને એકદમ પગ પથ્થર જેવા થઈ જાય તો પણ પુનર્નવાદી, વરુણાદી, દશમૂલથી ડીવીટી ના પેશન્ટો ક્લિયર થાય છે. જ્યાં જ્યાં અર્બુદ, ગ્રંથિ, ગલગંડ, ગંડમાલા, અપચીની વાત છે તો આમાં એક અમે 5 વસ્તુઓનો લેપ દર્દીઓને લગાડીએ છીએ.
આમાં કાંચનારની છાલ, વરુણની છાલ, આમલીના કચુકા, રસવંતી અને ફૂલવેલી ફટકડી, એટલે આ બધું જ સમાન ભાગે ઘસી અને જે જાડો લેપ થાય છે એ જેટલે જ્યાં ગાંઠો હોય કે દુખાવો થતો હોય તો એ અર્બુદમાં ઉપર લગાડીએ છીએ અને ધીરે ધીરે બહુ જ સારા રિઝલ્ટ. રાત્રે લગાડી દે દર્દી, સવારે નાહી લે એટલે નાહીને ફરી લગાડી દે, તો આના બહુ જ સારા રિઝલ્ટ છે. ગ્રંથિમાં પણ, ગલગંડમાં પણ, ગોઈટર, હાશીમોટો સિન્ડ્રોમ, થાઇરોઇડ, આ બધામાં જ આ લેપ બહુ જ સારો રિઝલ્ટ આપે છે. અને બીજું એક ચોઇસ ઓફ ડ્રગ ફોર ઓલ ઓફ ધીસ, ગલગંડ, ગંડમાલા, અપચી, ગ્રંથિ, અર્બુદ, એક છે અરડુસી અને બીજું છે યષ્ટિમધુ. આના અમેઝિંગ રિઝલ્ટ મળે છે. તો અમે જેઠીમધની ગોળીઓ અચૂક આપીએ. ઘણાને એવું લાગે કે ગોળીઓ નથી મળતી, જેઠીમધના ટુકડા કરાવીને પણ નાના નાના ટુકડા ચૂસાવીએ છીએ પેશન્ટોને અને બહુ જ સારા રિઝલ્ટ મળે છે. તો અને રસ ઔષધીય પ્રયોગોમાં સૂતશેખર છે, શ્વાસ કુઠાર છે, અગ્નિતુંડી વટી છે, તો આ બધી હું છૂટથી વાપરું છું. આગળ માધવે શ્રીપદની વાત કરી છે, તો આમાં હજી 18 વર્ષની પ્રેક્ટિસમાં 10 પેશન્ટ શ્રીપદના જોયા છે અને લિટરલી એવા કે પગ માટીના રાફડા જેવા પગ, જાડા જાડા અને એકદમ બધા એવા પગ જોયા છે. અને ફક્ત ત્રિફળા અને ગૌમૂત્રનો યુઝ કર્યું છે. ઘણીવાર એક્સ્ટ્રીમ પેશન્ટ આવ્યું છે ત્યારે હાથી પગો લઈને તો મંજીષ છાતીનો પણ યુઝ કર્યું છે અને બહુ જ સારા રિઝલ્ટ મળે છે. આગળ વિદ્રતીની વાત છે, એબ્સેસની. તો જેટલા પથારીવશ કેન્સર કોમાના પેશન્ટ આવે છે અને વિદ્રતી બહુ મોટો ટોપિક છે, સર્જનનો ટોપિક છે, પણ વેરેવર દે ગેટ બેડ સોર્સ, એબ્સેસીસ હેપનિંગ, તો છૂટથી જાત્યાદી તેલનો યુઝ કરું છું, છૂટથી ગંધક મલમનો છૂટ કરું છું અને બહુ જ સારા રિઝલ્ટ મળે છે. આગળ વ્રણશોથની વાત છે, તો એમાં એક જ્યારે શોથ ફોડકી કોઈ થઈ છે અને પાકી નથી તો એમાં અમે સાદું બાજરી, હળદર અને મીઠાનો પ્રયોગ કરીએ છીએ. ચમચી જેવી બાજરી લઈએ, એમાં અડધી ચમચી મીઠું અને 5 ચમચી હળદર નાખી લોટ બાંધી દેવાનો અને એ જે ફોડલો થયો છે ને પાકતો નથી અને લાલ થઈ ગયો છે ને બસ ફૂટતું નથી, તો એમાં અમે ડોનટ જેવું કરી વચ્ચે કાણું કરી અને ફોડલા પર મૂકીએ છીએ. ફોડલાની જગ્યા પર, ગાંઠની જગ્યા પર, પાકની જગ્યા પર, અને બે દિવસ થોડી વારે 10 મિનિટ એના પર ગોટાથી કપડાના ગરમ ગોટાથી શેક કરીએ તો બહુ જ સારું પાકી અને પરું બહાર નીકળી જાય છે. તો આ એક બહુ જ સરસ પ્રયોગ છે. અને જેને આ ના કરવું હોય તો અમે રસવંતી ફટકડીનો પણ લેપ આજુબાજુ બધે કરવાનું, મોઢા પર નહીં કરવાનું, તો ધીરેથી મોઢું પાકી અને પરું બહાર નીકળી જાય છે. તો વ્રણસ્રોતની વાત કરી, સદ્યોવ્રણ, શારીરિક વ્રણ એની વાત કરી. આગળ આવે છે ભગ્ન નિદાન. તો એમાં એક છે સમજવાનું છે કે ડોક્ટરે તમારો ફ્રેક્ચર સેટ કર્યો છે, પણ જો આયુર્વેદિક દવા તરીકે હીલિંગ માટે શું સારું અપાય, અમે લોકો શીરા સાથે લાક્ષાદી ગુગલનો પ્રયોગ છૂટથી કરીએ છીએ અને ડોક્ટર 2.5-3 મહિને પાટો ખુલશે એવા દર્દીઓમાં મહિને પાટો ખુલી જાય છે. 2 ચમચી લોટનો ગોળ વાળો શીરો અને એની સાથે 1 ગોળી 2 ગોળી લાક્ષાદી ગુગલ. તો આ બહુ જ સુપર રિઝલ્ટ મળે છે ઇન હીલિંગ ફ્રેક્ચર્સ. નાડી વ્રણ અને ભગંદરની જ્યાં વાત છે, તો પ્રેક્ટિસમાં દવાઓ તો આપીએ છે, બહુ જ વધારે પડતું આવે ત્યારે તમારે દોરો બાંધવો પડે, પણ અમે નાના મોટા નાડી વ્રણોને ખાલી પંચવલ્કલના ઉકાળાથી વોશ કરીએ અને સાદું ઇન્જેક્ટ જાત્યાદી તેલ નીડલ વગરના ઇન્જેક્શનમાં ભરી
અને નાડી વ્રણોમાં ઇન્જેક્ટ કરીએ છીએ અને એમાં બહુ જ સારા વોશ અને ઇન્જેક્શન ભેગું કરીને એક વોશ કરવાનું, પછી ધુમાડાથી ફ્યુમિગેટ કરવાનું, ડ્રાય કરવાનું અને પછી પેલું જત્યાદી તેલથી ઇન્સર્ટ કરવાનું. તો એમાં બહુ જ સારા રિઝલ્ટ મળે છે. એ પ્રેક્ટિસમાં હું બહુ છૂટથી યુઝ કરું છું. આગળ ઉપદંશની વાત આવે છે. સૌથી 10 પેશન્ટ આજ સુધી ઉપદંશના જોયા છે. સિફિલિસ પોઝિટિવ પેશન્ટ પણ જોયું છે. અને પહેલી સલાહ દર્દીને આપું છું કે બોક્સર પહેરવું જોઈએ આવા દર્દીઓને. ટાઈટ અંડરવેર અમે બંધ કરાવીએ છીએ અને બોક્સર પહેરાવીએ છીએ. પછી એ જે પેનિસનો ભાગ છે, જ્યાં ફોલ્લા થઈ ગયા, દાણા થઈ ગયા, દુખાવો થાય છે, પાક થાય છે, તે ઉપદંશમાં અમે મંજિષ્ઠાથી કાઢો ઇન્ટરનલ અપાઈએ છીએ. એમાં પણ પંચવલ્કલ ક્વાથ કે લીમડા ભૂનિંબાદી ક્વાથની થી વોશ કરાવીએ છીએ. એમાં બહુ જ સારો રિઝલ્ટ છે શતધૌતકૃત અને કાથાનો. એટલે કાથા અને મજીઠ પાવડર, મંજિષ્ઠ અને કાથાનો અમે કપડછંદ પાવડર કરાવીએ છીએ. અને એમાં સારામાં સારું શતધૌતકૃત ભેગું કરી અને જે લેપ કરવામાં આવે, રેગ્યુલર લગાવવામાં આવે, તો બહુ જ વહેલું આ દર્દી સારું થઈ જાય છે. તો હમણાં પણ એક ઉપદંશનો કેસ ચાલી રહ્યું છે અને ડોક્ટરો પાસે પેનિસિલિન સિવાય એની કોઈ ટ્રીટમેન્ટ છે નહીં. આપણે એક પણ ગોળી આપી નથી. ખાલી ને ખાલી મંજિષ્ઠાદી ક્વાથ, કાંચનાર ગુગળું, કેશોર ગુગળું અને ચામડીના રોગોની પરેજ, અને ચામડીના રોગની પરેજમાં ખાસ આંબલી, અમચૂર, કાચી કેરી, ચાટ મસાલા, બેસન, નમકીન અને દહીં, આટલું અમે બંધ કરાવીએ છીએ. અને સ્થાનિક જે ઈલાજ કરવાનો છે, ઇન્ટરનલ જે ઈલાજ આપવાનો છે, અને વાયરલ રોગ 0 થતા વાર નથી થતી. તો રોગ નો નિદાન દર્દી કોઈ પણ લઈને આવ્યો હોય, વાયરલ, ઓટો ઇમ્યુન, પણ આયુર્વેદ શાસ્ત્રમાં આપણા ચિકિત્સા નથી લખી એવો આજ સુધીનો કોઈ રોગ મને હજી મારી 19 વર્ષના નાડી જોતાના કરિયરમાં મળ્યું નથી કે અમારે ના પડવી પડે કે સાહેબ આમાં સમજણ નથી પડતી. તો વી આર સો લકી કે શાસ્ત્ર આપણી સાથે છે. આજ માટે આટલું રાખીએ. 47 નંબર ઉપદંશ પર આપણે અટકીએ છીએ. આઈ એમ ઓપનિંગ ધીસ ફોર ક્વેશ્ચન આન્સર રાઉન્ડ, સર. બરાબર, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર. કેમેરા ચાલુ હોય મિત્રો, કેમેરા બંધ કરશો પ્લીઝ. વૈદ્ય પૂજાબેન શાહ મેડમનો ખૂબ ખૂબ આભાર. સરસ વક્તવ્ય અને સરસ પોતાના અનુભવો શેર કર્યા. હવે વૈદ્ય વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. નમસ્કાર, જય ધન્વંતરી. પૂજાબેન પ્રણામ. પ્રણામ સર. આપે જે આજે સરળ શૈલી અને ગંભીર રોગો એના ઉપર જે પ્રકાશ પાડ્યો અને બહુ સૂક્ષ્મ વાતો જે આપે ધ્યાનમાં લાવી, મને એક વાત પુનઃ હું અગાઉ તો બોલું જ છું અને મેં પહેલા જ આપણા પરિચયમાં મેં કહ્યું હતું કે મને એક શાસ્ત્ર સાથે અભ્યાસુ વ્યક્તિ મારા સાથી તરીકે મને મળ્યા છે. ડાયાબિટીસ ને જે આપે કહ્યું અગ્નિ, અને હું હંમેશા કહું છું કે અગ્નિને કેન્દ્રમાં કરો તો ડાયાબિટીસ એટલે પ્રમેય, અને પ્રમેય અને મધુ પ્રમેયમાં ફરક છે. જે શાસ્ત્રમાં મધુ પ્રમેય કીધો છે એ તો સ્ટેજ 100 માંથી 5% ને આવે છે. બાકીના 90-95% વ્યક્તિઓને એ સ્પર્શ્યો પણ નથી હોતો અને ડાયાબિટીસ કહેવાય જાય છે.
એટલે એ વાત સાથે હું આપની સાથે સંમત છું. બીજું આપણે મેદ માટે જે વાત કરી, પિષ્ટ એટલે લોટ, એને જે શેકીને વાત કરી, બહુ જ સાચી વાત છે. એ શાસ્ત્રએ પણ એને ધ્યાન દોર્યું છે અને એ પ્રમાણે વાપરવું જોઈએ. બીજું, આપણે બીજા ઘણા બધા રોગો આમ તો લીધા જ છે, પણ જે અગત્યના રોગો જે અત્યારે સમાજમાં વ્યાપ્ત છે એમાં આ બે, અને ત્રીજું જે આપણે કહ્યું કે ગલગંડ અને જે ગ્રંથિના રોગો બધા જે છે, જેને ગેરસમજમાં કેન્સરની વ્યાખ્યા આપી દે છે, તો એ સમજવું જોઈએ, જાગૃતિ માટે પણ સમજવું જોઈએ અને સેકન્ડ ઓપિનિયન જરૂર પડે લેવો જોઈએ. વિશેષ વધુ તો ન કહેવાય, કારણ કે ઘણું આપણે બહુ સારી રીતે સમજાવી દીધું છે, પણ આપણે આટલું મને જે વ્યાજબી લાગ્યું એ રજૂ કરી અને વિરામ લઉં છું. અસ્તુ. સરસ સરસ. તો પૂજાબેન શાહ મેડમે આજે ડાયાબિટીસ ઉપરની જે બધી ચિકિત્સા બધી એમણે જણાવી, મેદસ્વીતા, પછી ઉદર રોગોમાં જલોદર ઉપર માહિતી આપી, એ સિવાય શોથ રોગો ઉપર પણ માહિતી આપી, ગેંગ્રીન માટે પણ સારવાર માટે જણાવ્યું, હર્નિયા ઉપર પણ એમણે થોડીક માહિતી આપી, ગોઈટર અને એના પર જે લેપની માહિતી સરસ આપી, સ્લીપપદ એટલે કે હાથી પગું, પછી વ્રણશોથ, અને જે બીજો જે ઉપદંશ વિશે પણ સરસ માહિતી આપી. ઉપદંશમાં એટલે કે સિફિલિસ, જે ચેપી રોગ છે, એસટીડી, તો એસટીડી વિશે પણ સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. સરસ. હવે આજના વક્તવ્યને અનુરૂપ જ પ્રશ્નો પૂછવાના છે, જેમ કે ડાયાબિટીસ હોય કે મેદસ્વીતા હોય, જલોદર હોય, ગેંગ્રીન, હર્નિયા, તો એને અનુરૂપ પ્રશ્નો પૂછી શકશે. ઉષાબેન તાભાણી મેડમ, બોલો. ઉષાબેન. ઉષાબેન તાભાણી. સુશીલાબેન રાઠોડ, કંઈ સવાલ હોય તો. ભલે ભલે. રાજેશભાઈ પારેખ. રાજેશભાઈ પારેખ. રાજેશભાઈ પારેખ. સરસ.